લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનમાં ગુજરાતમાં કી પોસ્ટ ધરાવતા સભ્યો તથા ફેડરેશન 3A, 3B, 3Cના પ્રમુખ અને પૂર્વ પ્રમુખોનું અભિવાદન. જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી વિભાગની સ્થાપનાને 43 વર્ષ પૂર્ણ થયા છે. સાથે સાથે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3A ને 24 વર્ષ પૂર્ણ થયા છે. આ રજત જયંતિ વર્ષ નિમિત્તે વર્ષ 2025માં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનમાં ફેડરેશન 3A, 3B, 3Cમાં નિયુક્ત થયેલા સેન્ટ્રલ કમિટી મેમ્બરો, સ્પેશિયલ કમિટી મેમ્બરો, સ્પેશિયલ ઓફિસરો તથા એડવાઇઝર મિત્રોનો સન્માન સમારોહ તારીખ 23મી અને રવિવાર બપોરે 12:30 થી 2:30 દરમિયાન ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન શ્રી પ્રફુલભાઈ જોશીના મુખ્ય મહેમાન પદે તથા સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી અનિલ દલાલ અને શ્રી રાજેશ દેસાઈ તથા સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી કૌશિક પટેલના મહેમાન પદે અત્રેના વશી હાઈસ્કૂલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3A અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ મરોલી વિભાગના સંયુક્ત ઉપક્રમે આ યોજાયેલા આ સન્માન સમારોહ પ્રસંગે પ્રમુખ શ્રી અનિલ રાવલ અને મરોલી ગ્રુપ પ્રમુખ શ્રી પિયુષ વશીએ પ્રારંભમાં સૌને શબ્દો સુમનથી આવકાર્યા હતા. પૂર્વ ફેડરેશન પ્રમુખ તથા પૂર્વ સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી મહેશ ગાંધીએ ફેડરેશન 3Aની ઝાંખી અને સન્માન સમારોહની મહાનતા વિશે વાતો કરી હતી. સન્માન સમારોહનું સુંદર રીતે સંચાલન કરતા પૂર્વ પ્રમુખો શ્રી કૌશિક વ્યાસ અને શ્રી યોગેશ પારેખ પૂર્વ સ્પેશિયલ કમિટી મેમ્બરે સન્માનિત મહેમાનોને અલંકારિત શબ્દોથી ઓળખાવ્યા હતા. ઉપસ્થિત નાયબ વિશ્વ અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ જોશી સહિત ગુજરાતમાં કી પોસ્ટ ધરાવતા સભ્યો તથા ફેડરેશન 3A, 3B, 3Cના પ્રમુખો અને પૂર્વ પ્રમુખોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ, સ્મૃતિ ભેટ તેમજ પ્રમાણપત્ર પ્રદાન કરી અભિવાદન મંચસ્થ મહાનુભાવ ફેડરેશનના કાઉન્સિલરો તથા મરોલી ગ્રુપના સભ્યો તથા મહેમાનો દ્વારા કરાયું હતું. સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી વિજય પટેલ અને શ્રી કૌશિક પટેલે તથા સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી રાજેશ દેસાઈએ સુંદર શૈલીમાં પ્રતિભાવ આપ્યા હતા. નાયબ વિશ્વ અધ્યક્ષ શ્રી PC જોશીએ સમગ્ર કાર્યક્રમની સરાહના કરી મરોલી ગ્રુપને અભિનંદન આપ્યા હતા. સ્પેશિયલ કમિટી મેમ્બર શ્રી કમલેશ પારેખે આભાર વિધિ આટોપી હતી. આ કાર્યક્રમની સફળતા માટે સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી ઘનશ્યામ પટેલ સહિત મરોલી ગ્રુપના તમામ સભ્યોનો શ્રમ અને સમ્મિલિત હતો. ફેડરેશન 3Aના પ્રમુખ શ્રી અનિલ રાવલના સભા સમાપ્તિના આદેશ બાદ રાષ્ટ્રગાન પશ્ચાત સર્વે ઉપસ્થિતોએ પ્રીતિ ભોજનનો લાભ લીધો હતો. બ્યુરો રિપોર્ટ કમલેશ પારેખ.